મહાનગરપાલિકા વિરુદ્ધ. આજે સામાન્ય સભામાં તો હોબાળો થયો છે, શું થયું? આજે સામાન્ય સભાની અંદર અમે રજૂઆત કરી હતી. અમે તમામ અમારો આમ આદમી પાર્ટીનો મુદ્દો પહેલેથી રહ્યો છે કે નગરરાજ બિલ લાગુ કરવામાં આવે, જે 2008-2009ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા થોડા અંશે એમને લાગુ કર્યું હતું. જેવી રીતે સુરત મહાનગરપાલિકા જેટલી મહાનગરપાલિકા છે એમાં વોર્ડ સમિતિઓ બનાવીને એમાં 4 પ્રતિનિધિ એટલે કે જે કોર્પોરેટર હોય એ અને સાથે એક ઝોનના અધિકારી એવી રીતના એક સમિતિ બનાવવામાં આવી. પરંતુ વોર્ડ સમિતિ જે નગરરાજ બિલ છે, નગરરાજ બિલમાં એવું છે કે વોર્ડ સભા થવી જોઈએ. જે રીતના ગ્રામ સભા થાય છે એવી રીતના વોર્ડ સભા થવી જોઈએ, જેના કારણે સુરત શહેરના તમામ અલગ અલગ સોસાયટીના પ્રતિનિધિઓ એમાં જોડાઈ શકે. આજુબાજુની જે ઘટનાઓ થાય છે, જે ખોટું થઈ રહ્યું છે, વિકાસના કામો કરવાના છે, તમામ વસ્તુઓ ઉપર એ રજૂઆત કરી શકે. અને ભવિષ્યમાં જેમ રાજકોટમાં દુર્ઘટના બની, સુરતમાં તક્ષશિલા કાંડ થયો, મોરબીની ઘટના, કોઈ પણ દુર્ઘટના બની છે, તો આવી ભવિષ્યમાં દુર્ઘટના ના બને એના માટે જો નગરરાજ બિલ લાગુ કરવામાં આવે તો આપણે દુર્ઘટનાથી બચી શકીએ અને નિર્દોષ લોકોનો જીવ ના જાય. અને સાથે સાથે જે રીતના રાજકોટની અંદર દુર્ઘટના બની ત્યારબાદ સુરતની અંદર સીલ મારવાની જે પ્રોસેસ કરવામાં આવી, કોઈ વ્યક્તિ, સુરતના કોઈ જનતા, નાનો વ્યક્તિ, મોટો વ્યક્તિ સીલ મારવાના વિરોધમાં નથી. અમે વિપક્ષ તરીકે પણ અમે સીલ મારવાના વિરોધમાં નથી. પણ સવાલ એ છે કે જ્યારથી સીલ લાગવાની પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી તમામ ટ્યુશન ક્લાસીસના લોકો હોય, સ્કૂલના લોકો હોય, પ્રાઇવેટ સ્કૂલ, નાની સ્કૂલોના લોકો હોય, પછી રેસ્ટોરન્ટના લોકો હોય, તમામ લોકો મોરચા લઈને આવ્યા છે. કેમ કોઈ મોટા બિલ્ડરોને મોરચો લાવવો નથી પડ્યો? કેમ કોઈ ભાજપના નેતાઓને મોરચા લઈને આવવા નથી પડ્યા? કેમ ભાજપના જે હગાવાલા હોય એને મોરચા લઈને નથી આવવા પડ્યા? કારણ કે આ નિયમ જે છે એ દેખાડો કરવા માટે કોર્પોરેશને કરેલું છે. દેખાડો કરવા માટે નાના લોકોના ધંધા ભાંગ્યા છે. અમારી માંગણી એવી હતી મેયરશ્રીને કે ભાઈ ભેદભાવની જે નીતિ છે એ નીતિ ના હોવી જોઈએ. આજે સુરતની અંદર ટેમ્પરરી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઓન પેપર 150 જેટલા ટેમ્પરરી સ્ટ્રક્ચરને પરમિશન આપવામાં આવી છે. અને હાલમાં સુરતની અંદર 80,000થી પણ વધારે ટેમ્પરરી સ્ટ્રક્ચર ચાલે છે. તો કોના નેજા હેઠળ ચાલે છે? કેમ કોઈ અધિકારીઓનું ધ્યાન નથી? કેમ કોઈ શાસકો આ બાબતે બોલતા નથી? આ બાબતે જવાબ માંગવામાં આવ્યો મેયર પાસે, તો એમણે જવાબ આપવાના બદલે મને સસ્પેન્ડ કરી દેવામાં આવી. અને બીજી વખત ફરી વખત જવાબ માંગ્યો કે ભાઈ ભેદભાવની નીતિ ના કરવી જોઈએ. નિયમો, પોલિસીઓ સુરતના તમામ લોકો માટે હરખી હોવી જોઈએ. નાનો માણસ હોય કે મોટો માણસ હોય, માત્ર લાગવાગના જે લોકો હોય એમના સીલ મારી દેવા, પાછા તરત ખુલી જવા. સાથે સાથે જે ભાજપના નેતાઓની શાળાઓ ધમધમે છે તો એમાં કોઈ કાર્યવાહી નહીં, પેપરના પાને ચડે છે છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. તો આ બાબતે જ્યારે અમે બોલવાનું ચાલુ કર્યું એ લોકોથી સંભળાયું નહીં એટલે તરત જ એમણે સભા આટોપી લીધી. એકબીજા પર આક્ષેપ પણ કરવામાં આવ્યું છે. જી, એટલા માટે આક્ષેપ થયા કેમ કે એ લોકો પાસે કોઈ જવાબ નહોતો. નગરરાજ બિલ લાગુ કરવામાં આવે તો ખરી જે હકીકત છે સુરત મહાનગરપાલિકામાં જે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ઘર સુધી ખબર પડે. કેમ કે નગરરાજ બિલ એવું બિલ છે કે તમામ લોકોને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળે ને પોતાના વિસ્તારનું, અને જે વિકાસના કામ થાય છે, ખોટું કામ થાય છે, તમામ વસ્તુ બહાર આવી શકે અને એમાં કોઈનું ચાલે નહીં. એટલા માટે નગરરાજ બિલ જો લાગુ કરવામાં આવે તો ભાજપને ખૂબ મોટું નુકસાન છે. એમને જે એમના મળતિયાઓ જે કમાય છે કમાવાનું બંધ થઈ જાય. અને સાથે સાથે જે ટેમ્પરરી સ્ટ્રક્ચરની વાત અમે કરવાના હતા અને ટેમ્પરરી સ્ટ્રક્ચરના લોકો પણ મોરચો લઈને આવ્યા હતા, એ લોકોને ખ્યાલ આવી ગયો તો કયો જવાબ આપવો? એટલા માટે ઊંધી ચત્તી વાતો કરીને સાથે સાથે જે ગેરકાયદેસર બાંધકામો ચાલી રહ્યા છે, કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે બાંધકામ ચાલી રહ્યા છે, કે જે રેસિડેન્ટ વિસ્તારની અંદર લોકો હેરાન થાય છે, લોકોનો વિરોધ છે, લોકો લેટરપેડ ઉપર રજૂઆત કરે, પત્રો લખે છે, છતાં પણ જો એ ટેમ્પરરી જે કોટેજ ઇન્ડસ્ટ્રીના બાંધકામ થાય છે જ્યારે તૂટે છે એમાં પેટ બળતરા થવાના કારણે એ ભાજપના લોકોએ આક્ષેપ કર્યા હતા.